હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે વાત કરીશું કે ભાઈ એસટીઆઈની એક્ઝામ પતી ગઈ છે, તો હવે પછીની એક્ઝામમાં શું શું ધ્યાન રાખવું જોઈએ. પછી પોલીસ ભરતી બોર્ડ હોય કે સીસી હોય કે જીપીએસસી દ્વારા લે, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો પહેલી વસ્તુ કે મેં પોતે પેપર આપેલ છે એટલે મને આ વિશે આઈડિયા છે થોડુંક. તો પહેલી વસ્તુ કે હસમુખ સાહેબ છે એ પોતે ટેલેન્ટેડ તો છે, એ ખબર પડી ગઈ ભાઈ. કેમ કે જ્યારે જે પેપર આપ્યો છે ને ખબર છે, જ્યારે પેપર આપતા હતા ને ત્યારે એમ થતું હતું કે આ 150 પાક્કા ભાઈ, એવું જ થતું હતું 150 પાક્કા આપણે. પછી ત્યારે તો એવું થતું હતું કે આ કદાચ પેપર હસમુખ સાહેબે નથી કાઢ્યું, આવું સહેલું કેમ છે. પછી જ્યારે ઘરે આવી ત્યારે બધી હા હા આવી જશે 130. પછી જ્યારે આન્સર કીને જોઈ ત્યારે તો ખબર પડી કે ઓ સિલી મિસ્ટેક કરી ગઈ. બધાએ એવું કર્યું છે, બધાએ. કેમ કે પેપર જ એવી રીતના ડિઝાઇન કરેલું, તમને ઉપરથી એમ જ લાગે, કોઈ જેણે ન આપ્યું ને એમ કે આ 120 ઉપર મને આરામથી આવે. પણ એક્ઝેક્ટ ટાઈમે પેપર હોલમાં આપવા બેસે ત્યારે એને પણ થઈ જાય, એના જે માર્ક લાવવા પોસિબલ હોય એમાંથી ડાયરેક્ટ 20 માર્ક તો ઓછા થઈ જ જાય. એટલે તમને એમ લાગતું હોય કે જે 20, તો જે પેપર આપો ત્યારે તમને ઓટોમેટિકલી થઈ જાય. એટલે એ પ્રકારનું. હા, ઘણાને આવેલા છે 130 માર્ક્સ, 135 માર્ક્સ, એવા એક બે જણા પણ છે ઘણા બધા મારા ધ્યાનમાં. તો એવું જરૂર નથી કે એમાં ઓછા માર્ક્સ છે, પણ ઓલમોસ્ટ બધાને આ ભૂલ થઈ છે. મેં જેટલાને જોયું છે બધાને ભૂલ થઈ છે. તો એનું રીઝન શું છે આપણે જાણવાનું છે. પહેલી વસ્તુ કે આવું શા માટે થાય છે. તમે પેપરમાં ટીક કરો, કદાચ એને એ જ પેપર મને અથવા તમને પણ બહાર નીકળીને પાછું એક કીધું ને ત્યાં ભરી આવો પાછું, તો તમે એમાંથી 15-20 માર્ક્સ વધારે આવે, એ ગેરંટી. ભલે આન્સર કી જોયા વગર તો આન્સર કી જોઈ લીધું પછી તો આવે જ ને. આન્સર કી જોયા વગર એમ કે પાછું પેપર, પાછું તમને ટાઈમ આપ્યો, પાછું ભરો તો વધે. શું કરવા કે હવે એ પેપરમાં શું હતું એ તમને કહું. હસમુખ સાહેબે કઈ રીતના ડિઝાઇન કર્યું. તો પહેલી વસ્તુ કે તમને અટેમ્પ કરવાનો પણ મન થાય અને અટેમ્પ કરો તો ખોટો પણ પડે. એટલે એમાં એવું હતું કે ટાઈમની પહેલાં તો મારામારી, એટલા બધા પ્રશ્નો હતા. એટલે તમે જો બહુ સ્પીડમાં વાંચો તો તમારો ખોટો પડે, બહુ આરામથી ધીમે ધીમે વાંચો તો ટાઈમ ઘટે. પછી મેથ્સ રિઝનિંગ સોલ્વ કરવાનું હોય, એને પણ ન્યાય આપવાનો હોય. એટલે તમારી પહેલી વાત તો ટાઈમની મેનેજમેન્ટનું ખોટું હોય. મને એવું થયું હતું, મારી જે પરિસ્થિતિ છે તમને કહું. હું ત્યાં ગયો તો ડાયરેક્ટ ટીક કરવાનું ચાલુ કર્યું, આપણે બધું આવડતું આમ ટીક કર્યું. પણ ઘણીવાર ઉતાવળમાં એવા ટીક થઈ ગયા ને ફટાફટમાં, કેમ કે એવી રીતના પેપર ડિઝાઇન કર્યું હતું, સહેલા આવતા જાય થોડાક, પછી પાછા 4-5 એવા થોડાક ટ્રિકી આવી જાય. એટલે આપણે એમ થાય કે આ સહેલું પેપર જ છે એટલે આ બધું પણ સહેલું હશે, આપણે ટીક કરી નાખીએ. એટલે આ રીતના બન્યું છે. તો નેક્સ્ટ ભરતીમાં શું યાદ રાખવું જોઈએ આપણે ભાઈ. તો પહેલી વસ્તુ તો આમાં શીખવા મળ્યું એની વાત કરું છું. મારે કેટલા માર્ક થાય પણ હું ચેક તમને કહીશ, ને મેરિટ કેટલું અંદાજિત રહી શકે પણ તમને કહીશ. તો પહેલી વસ્તુ શું શીખવા જોઈએ કોઈ પણ ભરતીમાં, કે ભાઈ મેક્સિમમ રિવિઝન. જો પેપર ઓલમોસ્ટ જીસીઆરટી એનસીઆરટીમાંથી જ હતું, પણ જેણે બેઝિક બુક્સનું સારું એવું રિવિઝન કર્યું છે એને કોન્ફિડન્સ આવશે. પહેલી વસ્તુ આમાં શું થયું, કોન્ફિડન્સ. કદાચ આ ઉતાવળમાં પછી ખબર પડે આ તો આ સાચું હતું, તો તમારો પહેલા જે એટ ધ ટાઈમે તમને મતલબ લાગ્યું કે આ છે, તો એ પછીથી નથી નીકળો. શું કરો કે લેક ઓફ રિવિઝન, તમે રિવિઝન નથી કર્યું. પર્ટિક્યુલર રિવિઝન કર્યું તરત ખબર પડે કે આમાં આ જ આવે ભાઈ, બીજું કંઈ આમાં છે જ નહીં. એ કર્કવૃત વાળો પૂછવાનું કેમ બધાને આવડી ગયું કર્કવૃત, એક અઢળક વાર તમારી નજર સામેથી નીકળી ગયું હોય. પહેલી વાર તૈયારી કરતો એની કન્ફ્યુઝન નહીં, કર્કવૃત હશે કે કર્કવૃત હશે. આપણે બરાબર કર્કવૃત છે, ડાયરેક્ટ ક્લિક કરી દીધું બસ. તો એ વસ્તુ છે લેક ઓફ રિવિઝન, એટલે કે મેક્સિમમ રિવિઝન કરો. પહેલી વસ્તુ રિવિઝન. પછી છે પ્રેક્ટિસ. બીજી વસ્તુ છે પ્રેક્ટિસ. મને શીખવા મળી એ વસ્તુ. અને હા, હંમેશા તમારી ભૂલમાંથી તમારે પકડવાનું છે. આ મારા મંતવ્યો છે, અંગત મંતવ્યો. મેં ઘણી બધી એક્ઝામો આપી છે, ઘણા બધા મેં એક્ઝામોમાં પાસ થયો છે, ઘણી બધીમાં ફેલ થયો છે. એટલે મને બધી આઈડિયા હોય છે કે ભાઈ કઈ રીતના માઇન્ડસેટ રાખીને જાય તો પાસ થાય, કે એમાં ઓછા માર્ક આવે, કે એમાં વધારે માર્ક આવે. એ બધું મેં જોયેલું છે. એટલે અંગત મંતવ્ય છે. કોઈને ન ગમે તો એવું નથી કે ભાઈ નહીં આ યુનિવર્સલ છે. બીજી વસ્તુ છે પ્રેક્ટિસ. જો તમે પ્રેક્ટિસ મેક્સિમમ કરીએ છે ને, એને સહેલા ખોટા પડવામાં વાંધો નહીં આવે, કેમ કે તમે ઓલરેડી 10,000 કે 1-2,000 પ્રશ્નની પ્રેક્ટિસ કરી લીધી હશે, મોક ટેસ્ટ આપી હશે ક્યાંક ને ક્યાંકથી. પરંતુ કાં પીવાય કે ગમે એમ કરીને પ્રેક્ટિસ, તો પ્રેક્ટિસથી છે ને તમારું આવું જે ખોટું પડવાનું અથવા તો કન્ફ્યુઝન વાળું દૂર થઈ જાય. કેમ કે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ઓલરેડી તમારે નેટ પ્રેક્ટિસમાં આઈડિયા આવી ગયો હોય કે આ ટીક કરું કે આ, એ માઇન્ડસેટ તમારો ડેવલપ થઈ ગયો હોય કે જ્યારે આવું કન્ફ્યુઝન થાય ત્યારે મારે શું કરવું જોઈએ, એ બધું માઇન્ડસેટ થઈ જાય. પણ પ્રેક્ટિસ કઈ રીતના ખબર છે, ટાઈમર સેટ કરીને. એવું નહીં કે ચલો ભાઈ પીવાયક્યુ બુક અપાડી વાંચી નાખે આમાં આવે, તો તમારે કંઈ ખબર જ નહીં પડે, તમને તો ડાયરેક્ટ જવાબ જ વાંચી લેશો. પ્રેક્ટિસ એટલે પીવાયક્યુ ઉપાડો તો ઉપાડો, પણ એને ટાઈમ લઈને ગોઠવો કે ભાઈ આ 10 મિનિટમાં એટલા પીવાયક્યુ કરવા, મારે ટોપિક પતી ગયું કરવા. અથવા તો કોઈ મોક ટેસ્ટ સિરીઝ લઈ લો ભાઈ, આપણામાં જે સબ્જેક્ટ વાઇઝ ટોપિક વાઇઝ અવેલેબલ છે કે ભાઈ જે આખું લઈ લો મોક ટેસ્ટ. હવે કોઈ પણ એક સબ્જેક્ટ લઈ લો, કોઈ ટોપિક લઈ લો, હવે ટાઈમ સેટ કરીને આપો. ડાયરેક્ટ કોઈ દિવસ એમને મોક ટેસ્ટ ન આપતા, કેમ કે તો તમને તમારો માઇન્ડસેટ ખબર નહીં પડે. મેન છે પ્રેક્ટિસ. એટલે કોઈ પણ ભરતી હોય પ્રેક્ટિસ વગર નથી. મેથ્સમાં પણ એવું છે ભાઈ. મેથ્સ જો મારી ક્યાં ભૂલ પડી એ પણ હું તમને કહીશ. મારી ભૂલ મને પકડાણી, તો મને ક્યાં ભૂલ પડી એ પણ હું તમને વિડીયોમાં આગળ વાત કરીશ. પોતાની ભૂલ પકડાય ને એ મહાન માણસ કહેવાય, બીજું કોઈ વસ્તુ નથી. ભૂલ થાય એ ગૌણ વસ્તુ છે, બધાથી થાય. બરાબર, સિલી મિસ્ટેક મેં બહુ કરી, પણ એનું રીઝન મને ખબર પડી ગઈ, નેક્સ્ટ ભરતી મારે કામ લાગે. તો પ્રેક્ટિસ મહત્વની. જેમ કે મેથ્સ છે, તો તમે ખાલી મેં મેથ્સના ખાલી વિડીયો જોઈને કીધું કે સમયનો શોર્ટેજ હતો. મારી જીપીએસસી 1-2ની મેન્સ પતી એટલે તરત મહિના દિવસમાં તો મેથ્સ બેથ્સના 4-5 દિવસ બગાડીશ એના કરતાં એ તો વિડીયો જોઈ લઈશ કદાચ યુટ્યુબમાંથી હાથે, તો આવડી જશે પણ. બરાબર. અને બાકી પ્રેક્ટિસ નથી કરી. બાકી બધા સબ્જેક્ટને ન્યાય આપવાનો હતો, અમુક સબ્જેક્ટ હજી સાવ કરેલ નતા, તો એ બધું મારી ભૂલ તમને આગળ કહીશ કે મારી ભૂલ શું છે. એટલે તમારે તમારી ભૂલ પકડતા ખબર પડે.
તો આ રીતના છે. પ્રેક્ટિસ મેક્સિમમ કરવાની. પ્રેક્ટિસ કઈ રીતના? તો કે ટાઈમ મેનેજમેન્ટ સેટ કરીને. મેં પણ પ્રેક્ટિસ કરી હતી. જેની પ્રેક્ટિસ કરી હતી એમને આવડ્યું. જેમ કે મેં તમને ઘણા મારા વ્લોગ્સમાં જોતા હશો ત્યાં ખબર છે હું પ્રેક્ટિસ કરતો. પણ સમયના અભાવે એટલી બધી ટેસ્ટોની પ્રેક્ટિસ હું કરી શક્યો નહોતું. બીજી વસ્તુ, ફૂલ મોક ટેસ્ટ જો કે મેં આપી જ નથી. પણ તો પણ વસ્તુ આ છે. અને મેન્સમાં પણ મારે એ જ થયું હતું કે મોક ટેસ્ટની પ્રેક્ટિસ, એટલે પ્રેક્ટિસ ખાસ જરૂર છે. બીજું માઇન્ડસેટ, એટલે કે માઇન્ડસેટ એટલે કેવો માઇન્ડસેટ? માઇન્ડસેટ કઈ વસ્તુ આધારે? એટલે તમે જ્યારે હળવા મનથી આરામથી પેપર આપશો ને તો વધારે ઇફેક્ટ. જો આ પેપરમાં તો ઠીક એટલું બહુ આરામથી આપો તો રહી જાય એમાં તો. પણ તમારે પોઝિટિવ માઇન્ડસેટ, એટલે કે જ્યારે ધુઆ ફુવા નહીં થયું શું કરીશું. મારે મેથ્સમાં એવું થઈ છે કે ભાઈ હવે બેલ પડી ગયું, મેથ્સ તો પ્રેક્ટિસ નથી કરી એટલે એમ થાય કે આને ગણવો પડશે, ઓપ્શન પરથી બધી રીતના ટ્રાય કરતો ગયો. તો મારી પાસે સમયનો ભાવ એટલે ધુઆ ફુવા થઈ જાય તો બધું ભૂલાઈ જાય તમે. એટલે ધુઆ ફુવા નહીં, તમારે કામ રહેવાનું કે ભાઈ હા વાંધો નહીં, 10 ઓછા ટીક થશે પણ આપણે સારુંથી કરશું. મેં અલગ ટીક કરે 190+ ટીક કરી દીધા. ભાઈ ઉતાવળ થઈ મારી. જો એ વસ્તુ ત્યાં મને ખબર પડી ને આપણે કે ભલે 10 ઓછા ટીક થાય પણ જેટલું કર્યું એ કામ લેસથી ટીક કરો. તો એક વસ્તુ છે. આ વસ્તુ મેઇન તમારે ઇફેક્ટ કરશે. જો પ્રિલિમની વાત કરું, પ્રિલિમ કોઈ પણ એક્ઝામમાં રિવિઝન હશે એટલે કંઈ નહીં ઘટે ભાઈ. મેથ મેઇન તો રિવિઝન જ છે ભાઈ. રિવિઝન તો એનાથી વિશેષ તો હું પછી પ્રેક્ટિસ. રિવિઝન પણ તમે કરી લીધું, પણ રિવિઝનમાં તમને કઈ રીતના ઇમ્પ્લિમેન્ટેશન આવે એ ખબર નથી. તો પ્રેક્ટિસ એના માટે બહુ જરૂરી છે. આ બે વસ્તુ તો ખૂબ આઈએમપી છે, રિવિઝન અને પ્રેક્ટિસ. આના વગર કંઈ નથી. એટલે ખાસ કરીને જે પણ તૈયારી કરે છે, જો મેથ્સમાં તો પ્રેક્ટિસ જરૂરી જ છે. એટલે ખાસ યાદ રાખજો. હવે મને કેટલા થાય છે અને કેટલું મેરિટ રહી શકે છે. તો મને હમણાં તો ક્લાસીસની આન્સર કીથી સોલ્વ કર્યું છે તો 105 આસપાસ થાય છે. ઓકે છે. તો મને એવા અઢળક ખોટા પડ્યા કે તમને એમ થાય કે તમારા આવા ખોટા કેમ પડી શકે, એવું થાય. મને પણ એવું થાય. પણ એ માઇન્ડસેટ ત્યાં અલગ હોય, તમને એ અલગ લાગે. તો મારું શું, મારી ભૂલ મેં ક્યાં પકડી? તો પહેલી તો મેં મોડર્ન હિસ્ટ્રી કર્યું જ નહોતું. હજી સુધી નવી બુક વસાવી જ છે, મોટી જાડી બુક. મેં કીધું આ જીપીએસસી 1-2 ટાઈમ વાંચે અત્યારે સ્કીપ કરું. એમાંથી વધારે પ્રશ્ન પૂછાય એટલે બે થોડાક અલગ ફેક્ટર આધાર રાખ્યો. બીજી વસ્તુ મેથ્સની મેં પ્રેક્ટિસ નથી કરી. મેં ખાલી કર્યું હતું એના વિડીયો જોઈ લીધા હતા કેમ કે સમયનો અભાવ હતો. બીજી વસ્તુ કે ઉતાવળ. ત્રીજી વસ્તુ ઉતાવળ હતી. ઉતાવળ. આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક નહીં. તો મને ખબર પડી ને કે હવે કઈ રીતે તમારે એટેમ્પ કરવું જોઈએ, થોડુંક સમજીને કરવું જોઈએ. અથવા તો બહુ ડીપલી પણ આ પેપર એવું હતું, બહુ ડીપલી સમજવા જાવ તો પણ ખોટો પડી જાય કે એટલું ડીપલી નહોતું વિચારવાનું. તમારે મોડરેટ એકદમ હતું. કેમ કે અમુકમાં કે ભાઈ આ ફલાણું વાઘોર નદીના કિનારે, નહીં એ તો વાઘોરા નદી લખેલ છે ગૂગલમાં. તો વાઘોરા ધર્મચક્ર પરિવર્તન વાળું છે તો એ તો ધર્મચક્ર પરિવર્તન છે તો આ ખોટો હોઈ શકે. એમ તો બહુ ડીપલી વિચાર્યો તો બધા ઘણા ખોટા પડી શકે. એટલે તમારે એ થોડુંક માઇન્ડસેટ તમારે રાખવો પડે. એટલે એ વસ્તુ મેઇન છે. મેઇન વસ્તુ છે રિવિઝન અને પ્રેક્ટિસ. બીજી વસ્તુ કે તમારી ભૂલ ગોતવાની. ભાઈ મારે કયા સબ્જેક્ટ નબળો છે પેલી તો ગોતવાની ભૂલ. પછી જે સબ્જેક્ટ આવડતો હતો ને કેમ ખોટો પડ્યો તો રિવિઝન ભૂલ છે, પ્રેક્ટિસ ભૂલ ઘટે છે, શું ઘટે છે એ પકડો અને પછી નેક્સ્ટ એક્ઝામમાં તૈયારી કરો. બીજું કઈ વસ્તુ આમાં નથી. બીજું કઈ એવી બધી હાર્ડ એન્ડ ફાસ્ટ વસ્તુ નથી કે નહીં ભાઈ મારાથી નહીં થાય. ને ક્યારેય ડિમોટિવ નહીં થાય. કોઈ પણ એક પેપર મેં ઘણી બધી એક્ઝામ આપી છે. ઘણી બધી હું નોકરીમાં લાગી ગયો પછી પણ મેં એના પછી ક્લાસ 3 ની આપી ને તો મારા ઓછા માર્ક થતા. તો તમે વાંચો ને પ્રેક્ટિસ ન કરો તો પણ માર્ક્સ આવે. પણ તમારે સતત પ્રેક્ટિસ કર્યા રાખવી પડે. એટલે મેઇન એ વસ્તુ છે. સમજો? એટલે એ બધું માઇન્ડસેટ આધાર રાખે. પણ જે ફૂલ ટાઈમ આમાં તૈયારી કરતા હશે ને એમાં સારા માર્ક પણ થતા હશે. એવું કંઈ નથી. મારે જોબ સાથે ને આ બધું યુટ્યુબ ચેનલ આ તે બધું સાથે હોય, એની સાથે પ્રિપેરેશન હોય તો થોડુંક બધા કરતાં થોડું ડિફરન્ટ હોય કે મારા માર્ક કે ભાઈ હા. પણ આ વસ્તુ મને ધ્યાનમાં આવી. તો હવે મેરિટ કેટલું રહી શકે? તો મેં ભાઈ બહુ બધાને માર્કની એનાલિસિસ કર્યું છે. મેં પોતે પેપર આપ્યું છે. એટલે તમને કદાચ કોઈ કેમ કે ભાઈ 130 મિનિટ રહેશે તો એ બધી વસ્તુ મને અત્યારે ખોટી લાગે છે મારા ખ્યાલ પ્રમાણે. કેમ કે એવી વસ્તુ, કેમ કે પોતે પેપર હું કદાચ આ પેપર આપવાનો ગયો ને જોત ને તો હું તમને 120નો જ વિડીયો બનાવત. 120 માર્કનું મેરિટ આવશે એવું. પણ જ્યારે કોઈ આપે છે પછી આપણી સાથેના જેટલા આપ્યું બધાની આપણી કેપેસિટી ખબર કે ભાઈ ક્લાસ 1-2 ક્રેક કરેલ છે, મેન્સ લખેલ છે, આણે ફલાણું, તો એ બધાના માર્કની આપણે આજુબાજુ એટલે ખબર પડી કે બધા ઓલમોસ્ટ 95 થી 100 વાળા છે મોસ્ટ ઓફ. આમ જોવા જઈએ તો હવે આ બધી ક્લાસીસના આન્સર પ્રમાણે છે. તો હવે આમાંથી હમણાં તો હું કોઈ કહીશ નહીં કે આ મેરિટ હશે કે નહીં, કેમ કે એટલું બધું તો હું ડીપ એનાલિસિસ નથી કરતો. પણ મને લાગે ત્યાં સુધી 105+ હોય ને તો સેફ જ છે ભાઈ. બરાબર? કેમ કે જગ્યા વધારે આ તે બધું ડિસ્કશન નથી. તમને બધાને ખબર જ છે કે ઓહો જગ્યા 300 છે, ઓલી વખતે એટલા બધા, એ બધી ખબર જ છે. એટલે એ કોઈ આપણે એના વિશે કોઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. તો આ વસ્તુ એ જ છે કે ભાઈ 105+ હશે ને એ તો સેફ જ હશે 100%. મને એવું લાગે છે. પછી એવું મારો પાછળથી મીમ ન બને તો કે સાહેબ તો કદાચ 105+ નો સેફ 106 મેરિટ એટલું તો હોય તો અલા એટલું તો મારા તો 105 સમથિંગ હતો. તો મને અંદાજો લાગે છે કે આવું છે. પણ મને અત્યારે એવું લાગે છે, મેં બધાના માર્ક જોયા તૈયારી કરવા વાળા, એમ નહીં કે ભાઈ રેન્ડમલી કોઈ વ્યક્તિને ઉઠાવ્યો કેટલા માર્ક થાય, એમ નહીં. તૈયારી કરતા હતા, આગળની એક્ઝામો ક્રેક કરી હોય એવાના માર્ક જોયા છે. એટલે 105+ વાળા છે પણ મેરિટ મને 90 થી 100 વચ્ચે પણ આવી શકે એવું કોઈ આમાં હું નથી કહેતો કે ન પણ આવી શકે. એટલે આમાં પ્રિડિક્શન અઘરું છે એટલે હું કોઈ પ્રિડિક્શન આમાં કરીશ નહીં. બાકી તો તમે કહેતો તો તમે 80 થી 150 વચ્ચેનું કહો તો એને વચ્ચે જ રહીને એવું નહીં. હું કહીશ કે ભાઈ હા, પણ પીએ એકવાર આવવા દો પછી થોડુંક એનાલિસિસ કરીને. કેમ કે આપણા પાસ્ટના મેરિટ પ્રિડિક્શન જોશો તો ઓલમોસ્ટ સેમ રહ્યું છે. આપણે જીપીએસસીમાં પણ આપણે કીધું હતું જે પ્રમાણે 160 ની 165 વચ્ચે, તો 168 2-3 માર્ક આમ તે બે, તો એ રીતનામાં રહી શકે. પણ આમાં પ્રિડિક્શન અઘરું છે. આ તલાટી જેવું છે આમાં.
તલાટી હસમુખ સાહેબે જ કાઢ્યું હતું એટલે ખબર પડી જાય કે એ ટાઈપનું જ કાઢ્યું છે, કે તમને નક્કી ન કરી શકો. ઘણી વાર એમ થાય કે તલાટીમાં કોઈકને એમ થતું 60 મિનિટ રાખશે, પણ એટકું કેટલાય ઓછા એટકું ને, તો એ પ્રમાણે તમને આઈડિયા રહે. તો આ વસ્તુ ખાલી માઇન્ડસેટ એક તમારું ચેન્જ કરવાની જરૂર છે. મને આ વસ્તુ લાગી છે એઝ અ સ્ટુડન્ટ તરીકે, એટલે તમને કદાચ આ વસ્તુ હોય તો તમને એક આઈડિયા આવે, અથવા તો તમે કોઈ ફ્યુચરમાં એક્ઝામ તૈયારી કરો છો તો તમારે પહેલેથી ધ્યાન રાખવા જેવી બાબત આ છે કે ક્યાં કરવું. અને કોઈ પણ પેપર શાંતિથી ટાઈમ લઈને જ સોલ્વ કરવું. ક્યારે પણ એમનેમ ડાયરેક્ટ સોલ્વ કરશો ને તો તમને તમારી રિયલ કેપેસિટી ખબર નહીં પડે કે મને હકીકતમાં આમાં કેટલા આવે, સમજો ને, એમ ખબર ના પડે. તમે જ્યારે પેપરના માહોલ જેવું બનાવો ઘરે તો જ મેળ આવે. ભલે એ 20 માર્ક્સની ટેસ્ટ આપતા હોય તો એનું ટાઈમર સેટ કરી લેવું, કોઈ પણ રીતે. ભલે ઓનલાઈન મોબાઈલમાંથી આપતા હોય તો ABCD આમ લખતા જાઓ, પછી એના જવાબ નથી એવી રીતના ટીક કરીને લખો, સમજો. બાકી એમાં આમ ટીક કરો તો ચાલે, પણ તમારું માઇન્ડસેટ એક ખબર પડે કે કઈ રીતના છે. તો આ રીતના છે. તો બધું વસ્તુ આઈડિયા આવી ગયો. સો આપણે પણ મેરિટ જો આવશે, મતલબ કે PA કે, તો મેરિટ પ્રિડિક્શનનો પણ વિડીયો બનાવીશ પોસિબલ હશે તો. બાકી ઓલરેડી બધા આવી ગયા છે મેરિટ પ્રિડિક્શન. મને લાગશે કે બધું માર્કેટમાં ઓકે ચાલે છે, તો પછી આપણે કોઈ જરૂર નથી. બાકી તો મળીએ. ઓલ ધ બેસ્ટ બધાને. જય હિન્દ.